encoding.php encoding concepts encoding delete encoding બરોબર છે. તો એન્કોડિંગ માટે એક સિમ્પલ એક્ઝામ્પલ લઈએ. સપોઝ અઝ્યુમ એક આઈ એમ ટેકિંગ વન URL અંડરસ્કોર નેમ, એક વેરિયેબલ લઈ લીધો છે URL અંડરસ્કોર નેમ. આની અંદર એવું અઝ્યુમ કરી લો કે ડાયનેમિકલી URL ક્યાંથી આવે છે. ડાયનેમિક કોડિંગ કરો ત્યારે સિક્યોર કોડિંગ કેમ કરવું શીખવાડું છું ખાસ તમને. સો સપોઝ સમજી લો કે ડેટાબેઝમાંથી આ URL આવે છે. હજી ડેટાબેઝ નથી શીખેલા, અઝ્યુમ કરી લે કે ડેટાબેઝમાંથી જે URL આવે છે એવું છે કાંઈ PHP અંડરસ્કોર created underscore page underscore slash url.php. સપોઝ કે આવું એક URL આવે છે, આવું છે નહીં એટલે આપણે ક્લિક કરશું ત્યારે પેજ નોટ ફાઉન્ડ એવું કંઈક આવશે, બરોબર છે. પણ આપણે અઝ્યુમ કરીએ કે આવું એક URL ડેટાબેઝમાં સેવ કર્યું છે, હાઇપરલિંક સેવ કરેલી છે ડેટાબેઝની અંદર php/created/page/url.php. અને આની અંદર મેં અલગ અલગ મલ્ટિપલ આર્ગ્યુમેન્ટ પાસ કરવી છે, પેરામીટર પાસ કરવા છે. પેરામીટર ડાયનેમિકલી આવે છે ડેટાબેઝમાંથી. સપોઝ નામ આપી દો પેરામીટર 1 ઇઝ ઇક્વલ ટુ આવું કંઈક પેરામીટર આવે છે. This is a string parameter. બીજો પેરામીટર લઈ લઈએ, પેરામીટર 2 is equal to બેડ પેરામીટર. એવો પેરામીટર છે કે જે એઝ પર રૂલ નથી એવું હું પેરામીટર પાસ કરું છું. એટ સ્લેશ એન કેરેક્ટર્સ ડોલર. બીજી પેરામીટર છે એવો કંઈક છે, કારણ કે આ રીતની મારી જરૂરિયાત છે અથવા એવો કોઈ ડેટા આવ્યો છે. એન્ડ ધેન લિંક ટેક્સ્ટ શું છે, link text is equal to say me and we will get to dynamic page. એટલે સપોઝ આ ડેટાબેઝની અંદર મેં URL રાખેલું છે, એ URL જનરેટ થશે ત્યારે કઈ ટેક્સ્ટ ડિસ્પ્લે કરવાની છે એ મારી પાસે વેરિયેબલમાં છે અને બે પેરામીટર પાસ કરવાના છે. બંને પેરામીટર મારી પાસે વેરિયેબલમાં છે. આ ચારનો યુઝ કરી અને મારે શું કરવાની છે, એક હાઇપરલિંક બનાવી અને હાઇપરલિંક તમને આપવાની છે. ફરીથી આને કોન્કેટિનેટ કરવું પડશે આપણે. સૌથી પહેલા તો એક વેરિયેબલ લઈ લીધું, વેરિયેબલ URL is equal to suppose http localhost /8080 in overcase /cx2015. અહીંયા સુધીનું તો આપણું નોર્મલ વેરિયેબલ છે, નોર્મલ આપણું લિંક છે URL. એ URL સાથે આ URL જોઈન્ટ થશે, PHP created something something, અને પછી આ બે પેરામીટર જોઈન્ટ થશે. આ મારો સિમ્પલ બેઝ URL છે. હવે હું શું કરીશ, બેઝ URL ડોટ ઇક્વલ ટુ કોન્કેટિનેટ થયું ઇઝ ઇક્વલ ટુ શું કરીશ, $URL નેમ. હવે આ $URL નેમ છે એ ક્વેશ્ચન માર્ક પહેલાનું છે કે ક્વેશ્ચન માર્ક પછીનું છે? પહેલાનું છે. એટલે મારે આ કઈ રીતે એન્કોડ કરવું જોઈએ? યસ, રો URL એન્કોડ છે. આ વેલ્યુ છે મારે લોજિકલી શું કરવી જોઈએ, રો URL એન્કોડિંગ કરવું જોઈએ, બીકોઝ સેલ્ફ કોડિંગ. ફરીથી પાછું કોન્કેટિનેશન કરીશ.
question mark equal to question mark and parameter 1 is equal to dot एक्चुअली શું આવશે પેરામીટર 1 ની વેલ્યુ બરોબર છે આ રીતે થશે એમ્પરસન PARAM1 is equal to પેરામીટર 1 પણ આને મારે શું કરવું પડે ક્વેશ્ચન માર્ક પછીનું છે તો શું કરીશું URL સિમ્પલ URL એન્કોડ કરીશ રો URL એન્કોડ કરવાની જરૂરિયાત નથી સેમ ફરીથી હજી એક મારો URL છે અહીંયા એમ્પરસન ની ક્વેશ્ચન માર્ક ની જગ્યાએ આવશે એમ્પરસન parameter 2 is equal to URL encode parameter 2 એટલે મારું જો આખું URL બની ગયું http://localhost 800ch2 આમાં કઈ સ્પેશિયલ કેરેક્ટર છે જ નહીં પછી ડાયનેમિકલી એટલું મને મળ્યું હતું તો એ મેં અપેન્ડ કરતા પહેલા શું કરી દીધું રો એન્કોડ URL શું કરવા કારણ કે ક્વેશ્ચન માર્ક પહેલા છે પછી જેટલા પેરામીટર છે એ બધા પેરામીટરની વેલ્યુને શું કરાયું મેં સાદું URL એન્કોડ કર્યું કારણ ક્વેશ્ચન માર્ક પછી છે એ મારું જો બેઝ આખું URL બની ગયું સરસ રીતે હવે simple generate the yes one more thing so now generate a href is equal to question mark આ રીતે થાય અહીંયા મારે URL આપવું પડશે અને અહીંયા મારે શું આપવી પડશે વેલ્યુ આપવી પડશે હવે URL એટલે શું ધીસ URL બરોબર છે તો આ URL આપવા માટે PHP લખવું પડશે અહીંયા મારે PHP અને મારો PHP બ્લોક કોડ ચાલુ થયો અને ઇકો લોજિકલી હું આપી દઉં તો આ ચાલે આ URL પણ હજી આ કરવાનું નહીં આઉટપુટ તો શું કરશે હાઇપરલિંક નો કન્ટેન્ટ જનરેટ કરશે તમારે એક્ચ્યુઅલી અહીંયા એવું આપવું પડે HTML સ્પેશિયલ કેરેક્ટર્સ એની અંદર સ્પેશિયલ કેરેક્ટર્સ નું ધ્યાન રાખો તમે URL જનરેટ કરતી વખતે તો આ URL કેટલું સિક્યોર મેં બનાવ્યું છે ક્વેશ્ચન માર્ક પહેલાનું છે એને રો URL એન્કોડ કરાવ્યું છે ક્વેશ્ચન માર્ક પછીનું છે એનું સાદું URL એન્કોડ કરાવ્યું છે અને આખી સ્ટ્રિંગ બની ગઈ એનું પાછું HTML સ્પેશિયલ કેરેક્ટર દ્વારા HTML એન્કોડ કરાવ્યું છે અને અહીંયા જે વેલ્યુ આવે છે PHP echo HTML special characters અને આની અંદર I need to pass the value screen દેખાય આપણને sorry here I need to give this $sign $link text આપી દઈશ આ લિંક ટેક્સ્ટ છે એને શું કરાવીશું અને હવે મારું જે આઉટપુટ આવે છે કમ્પ્લીટલી સિક્યોર આઉટપુટ મળે છે જો http localhost 8080ch2 રૂટીન PHP સ્લેશ આવતું હતું જો એને મેં શું કરીને HTML ડીકોડ કરાવીને આ રીતે એટલે આ આખું પેજ છે નોટ ફાઉન્ડ આવે છે શું કરવા કારણ કે પેજ અત્યારે એક્ઝિસ્ટન્સમાં છે નહીં બટ વી આર ગોઈંગ ટુ ગેટ ધીસ આને તમારે કદાચ વર્સ્ટ કેસમાં કરવું હોય તો આ કદાચ હજી ન કરો તો ચાલે કારણ કે ઓલરેડી યુ હેવ એન્કોડેડ દેટ પર્ટિક્યુલર URL આ રીતે કરીને તમે આઉટપુટ જો ફ્રેશ ધીસ વન 5 યુ તો આખું જો URL એન્કોડ થઈને આવ્યું છે ઇઝ ઇટ ક્લિયર This is pure, secure, dynamic URL generation. સાદી રીતે કોન્કેટેનેટ કરો તો કોઈ નાચ ન પાડે તમને. Encoding and decoding is most important with reference to security. કોઈ તમારો સિક્યોરિટી તમારો કોડ કોઈ ક્રેક નહીં થાય, એરર નહીં આવે, એરર કોણ થશે. So this is again the same thing.
છે.